પ્રકરણ 15 પોર્ટરના પંજામાં. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાના લેખક પન્નાલાલ પટેલ છે. આ વાર્તામાં લેખકના કિશોરવયની એક ઘટના રજૂ કરવામાં આવી છે. યાત્રા દરમિયાન લેખક એક યુગલની મદદ કરે છે અને તેઓ કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ જાય છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. એક બીજી વાર પણ મોડાસાથી તલોદ આવ્યા તો ગાડીનો ઝાંપો બંધ હતો. આ વખતે અમારી બેલગાડીમાં ફક્ત 3 જણ હતા, એક યુગલ અને એક હું. વધારે પેસેન્જરની રાહ જોવામાં ગાડીવાળાએ મોડાસાથી ગાડી મોડી ઉપાડી હતી. ઝાંપો બંધ જોઈને પેલા 2 જણ દૂરથી જ તલપાપડ થવા લાગ્યા. એ લોકો પાસે સામાન વધારે હતો. ઝાંપા આગળ મજૂર મળવો મુશ્કેલ હતો. ઝાંપો હતો પણ વેરાનમાં, ને એમણે મને સાધવા માંડ્યો. ભાઈ, જરા ઉપાડવામાં અમને મદદ કરીશ? પૈસા તો ઠીક છે, તું કાંઈ મજૂર ઓછો છે, પણ ભલાઈ તો તારે કરવી જ પડશે. આ પોટલું નહીં તો ડબ્બો, ડબ્બો નહીં તો આટલી બેગ. જો મજૂર આવી મળશે તો વાંધો જ નથી. આપણે ન કહી હા કે ન કહી ના, ગોળ ગોળ કહ્યું. પેલા કોલસાના ઢગલા આગળ મજૂર હશે કાં તો. ઝાંપા આગળ ગાડી આવતા આપણે પોટલું લઈને કૂદી પડ્યા. પુરુષે કહેવા માંડ્યું, જતો ન રહેતો હો વિદ્યાર્થી, આટલો જરા ડબ્બો લઈ લે, બેગ તો ભારે છે. ગાડીવાળાએ પણ મને ભલામણ કરી. લઈ લે, ભલાઈનું કામ છે, રાજી બી કરશે તને. ને આપણે પછી એક પગ ભલાઈમાં અને બીજો પગ પૈસામાં. તાર ઓળંગી ડબ્બો માથે મૂકતાં ચાલવા લાગ્યા. ગાડીની સીટી અમને પાછળથી ધકેલતી હતી. માંડ માંડ ગાડી સાથે સ્ટેશને પહોંચ્યા. જુવાનભાઈ સામાન નીચે મૂકતા ને ટિકિટ લેવા ઉપડ્યા. જતા જતા પત્નીને કહેતા હતા, બેસી જા તો સામાન લઈને. મને પણ એણે ભલામણ કરી. સામાન મૂકવા લાગજે દોસ્ત, જતો ન રહેતો, ઊભો રહેજે. સામાન ડબ્બામાં મુકાવીને આપણે જરા હવા ખાતા બારણામાં ઊભા રહ્યા. કાન તો જો કે ગાર્ડની સીટી ઉપર જ હતા. પેલા ભાઈ ટિકિટ લઈને આવ્યા ને આપણે પછી ખભે ભરાવેલી પોટલી ઉપર હાથ રાખી કૂદી પડ્યા. મને કહે છે, લે દોસ્ત, ચા પીજે. હું ચા નથી પીતો. અરે, ચવાણું લેજે. લે, મારે ગાડી ઉપડે છે. છતાંય માથું તો બિચારું ના કરતું હતું, પણ હાથ કમબખ્ત બંધાઈ ગયો. એક આનો ખિસ્સામાં મૂકી ગાર્ડની સીટી ઉપર ફરફર થતી લીલી ઝંડી જોવા લાગ્યો. ગાડી સીટી વગાડીને છૂક કરી એ ચાલવા લાગી. સીટી હજી વાગતી હતી. કોઈ માણસો ગાડીમાં જતા સંબંધીઓને હાથ હલાવતા હતા. આપણે પણ ગાડીને હાથ હલાવતા આવજે આવજે કરવા લાગ્યા. એ ગઈ, એ સિંગલ નીકળી, એ. લાવ છોકરા, ટિકિટ. આપણો આનંદ ગાડીની સીટી પેઠે ક્યાંય ઉડી ગયો. હું તો હજી કાલે જવાનો છું ઈડરની ગાડીમાં. એક વાર ટિકિટ લાવ, ઈડર જાય તોય અને ખેડબ્રહ્મા જાય તોય. ટિકિટ માંગનાર પોર્ટર હતો. મેં એને કહ્યું કે હું ગાડીમાંથી નથી ઉતર્યો. એક જણનો સામાન મૂકવા આવ્યો હતો. ન માનો તો જુઓ આ આનો. પોર્ટર ઉલટો હસવા લાગ્યો. કે છે, અલ્યા, વેંત જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે. ટોળે વળેલા બીજા લોકોની સામે જોઈને કહેવા લાગ્યો, આનો શું દેખાડે છે? ખભે ભરવેલી આ પોટલી જો ને. બીજા લોકો પણ મારી બનાવટ પર હસવા લાગ્યા. મને પોતાને જ થવા લાગ્યું, માર્યા આ પોટલીએ તો. પણ એમ કંઈ વગર મુસાફરી કરીએ આપણે કોઈને ગાંઠતા હઈશું? હેડો મારી સાથે ગાડીવાળા પાસે, એ ત્યાં પડાવમાં હશે. હમણાં જ હું મોડાસેથી આવ્યો છું. પોર્ટર એમ કંઈ માને ઓછો. એ મને ઓફિસમાં લઈ ગયો. વાઘનો શિકાર કરી લાવ્યો હોય એ રીતે સ્ટેશન માસ્તર આગળ મને ખડો કરી કહેવા લાગ્યો, સાહેબ, આ છોકરા પાસે ટિકિટ નથી. ક્યાંથી આવે છે? મોડાસાથી. પેલું ટોળું ઓફિસના બારણા આગળ ઠઠવડ્યું હતું. એમાંથી 1-2 હસી પડ્યા. એકે મને સલાહ પણ આપી, અલિયા છોકરા, સાચું બોલી જા, સાહેબ માફ કરી દેશે. હું હવે ઢીલો પડતો આવતો હતો.
ટોળા તરફ જોઈને મેં કહ્યું, ભગવાનના સોગન, હું જૂઠું બોલતો હોઉં તો? ટોળામાંથી 2-3 અવાજ આવ્યા. અલ્યા આવડે છે ને ભગવાનને વેચી ખાધો. મેં તને ગાડીમાંથી ઠેકડો ભરતો મારી સગી આંખે જોયો છે ને. માં પણ એને આવજો આવજો કહેતો જોયો છે. હું તો ગાડીને આવજે આવજે. સ્ટેશન માસ્તર સાથે આખું ટોળું એવું હસી પડ્યું. ડબ ડબ કરતા મારી આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ડૂસકા પણ ભરવા લાગ્યો. સ્ટેશન માસ્તરને મારી દયા આવી. મને પીઠે હાથ ફેરવતા કહે છે, સાચું બોલી જા. ક્યાંથી ગાડીમાં બેઠો હતો? સાચું બોલીશ તો છોડી દઈશ. ડૂસકા ભરતા ભરતા મેં કહ્યું, સાહેબ, સાચું જ બોલું છું. હું મોડાસેથી. ટોળામાંથી કોઈ બોલ્યું, સાચું બોલતા શું ચૂક આવે છે? સ્ટેશન માસ્તર પણ તીખા થયા. કે છે, જ્યાં સુધી તું સાચું નહીં બોલે ત્યાં સુધી નહીં છોડું. બેસાડી રાખો એને પેલા ખૂણામાં. છતાંય જો સાચી વાત નહીં કરે તો પોલીસના હવાલે કરવો પડશે. ચાલ છોકરા. ભાઈ ભસી નાખને જૂઠું. કે ઈડરથી આવું છું. પણ બીજી પા બીક પેઠી. ટિકિટના પછી પૈસા લેશે તો ઈડરથી ટિકિટ શાની કઢાવીશ? ને છાતી કાઠી કરીને ડચકા ખાતો ગયો ને સ્ટેશન માસ્તરને કહેતો ગયો, સાહેબ, તમે કહો તો બળદગાડીવાળાને હું મોડાસેથી આવ્યો છું એની. એટલામાં તો ટોળામાંથી ભગવાન જાણે ટપકી પડ્યા. ગાડીવાળો માર્ગ કરી અંદર આવતા કહેતો હતો, હા સાહેબ, આ છોકરો સાચું કહે છે. મારી જ ગાડીમાં હું એને લાવ્યો છું. આ વખતે પેલા પોર્ટરે ટોળા પર નજર નાખી ઊંચા સાદે સવાલ કર્યો, બોલો ભાઈ, આપણે બધા નજરે જોનારા ખરા કે આ બનાવટી ગાડીવાળો ખરો? ગાડીવાનને પણ એ કહેવા લાગ્યો, આ છોકરાને રોતો જોઈને દયા તો અમનેય આવે છે, પણ સાહેબ એને માફ કરવાનું કહે છે. તો એ ક્યાં સાચી વાત કરે છે? અમે બધાએ એને ગાડીમાંથી ઉતરતો અને આ એના કોક સગાને આવજો કહેતો નજરે જોયો. એ ખોટા ને તું સાચો એમ? કોઈ ગાડીવાનને હસવા લાગ્યા. અંદરો અંદર કહેતા હતા, કાં તો આનો સગો પણ હોય. માસ્તર અને ટોળું કદાચ ગાડીવાળાનોય ઉધળો લેત, પણ એટલામાં બીજા ભગવાન ટપકી આવ્યા. જે વિશીમાં હું દર વખતે ઉતરતો હતો એ સજ્જન ટોળા વચ્ચે માર્ગ કરી અંદર આવતા બોલી પડ્યા, હા ખરી વાત હો, એ જ વિદ્યાર્થી છે. ગાડી આવી એ વખતે ચાની કીટલી ફેરવતા એક નોકરે વિશી ઉપર જઈને એમને મારા પકડાયાની વાત કરી હતી. એમનું નામ હું ભૂલી ગયો છું. એ એક ઉમદા સ્વભાવના માણસ હતા. બાવાજીને લીધે એ પણ મને દીકરા જેવો ચાહતા હતા. મારી પાસેથી કદી એ રહેવા જમવાના પૈસા નહોતા લેતા. ચાની મને ટેવ નહોતી તો પણ એ મને ચા પાતા ને નાસ્તો કરાવતા. એમને જોતા મારાથી વળી જોરથી રડી દેવાયું. એમણે મને છાતીએ વળગાડ્યો ને સ્ટેશન માસ્તર આગળ મારા વિશે વિગતે વાત કરી. પછી તો લોકોએ પણ એમની તથા ગાડીવાનની વાત સૌએ સ્વીકારી લીધી ને સ્ટેશન માસ્તરે માફી આપી પેલા સજ્જન સાથે જવા દીધો. સ્ટેશન માસ્તર જ નહીં, એ આખું ટોળું મારી તરફ માનભરી નજરે જોઈ રહ્યું હતું. કોઈ કહેતું પણ હતું, છોકરો મારો સાચો નીકળ્યો હો ભાઈ. સારાંશ. આ વાર્તામાં લેખક મોડાસાથી તલોદ બેલગાડીમાં મુસાફરી કરે છે. તેમની બેલગાડીમાં એક યુગલ પણ મુસાફરી કરે છે. ગાડી મોડી હોવાથી યુગલ લેખક પાસે તેમની મદદ માટે વિનંતી કરે છે. લેખક તેમનો સામાન લઈ જવામાં મદદ કરે છે. તલોદ સ્ટેશન પર પહોંચ્યા પછી લેખક પર ટિકિટ વિના મુસાફરી કરવાનો આરોપ લાગે છે. પોર્ટર અને સ્ટેશન માસ્ટર દ્વારા સવાલોના સામનો કરીને લેખક પોતાની નિર્દોષતા સાબિત કરવાની કોશિશ કરે છે. છેવટે ગાડીવાળા અને એક અન્ય સજ્જન લેખક સત્યની સાબિતી આપે છે. આ વાર્તા માનવ સહાનુભૂતિ, સહકાર અને સત્યની જીતનું મહત્વ દર્શાવે છે. આ ઘટનામાં લેખકની નિર્દોષતા અને સત્યની જીત દર્શાવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સત્ય અને માનવતા મહત્વની છે.